બીજો પાઠ રાસાયણિક સંકલન અને નિયંત્રણ. તો રાસાયણિક સંકલન અને નિયંત્રણ મુખ્યત્વે અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. તો અંતઃસ્ત્રાવો વિશે જોઈએ તો અંતઃસ્ત્રાવોએ નલિકા વિહીન ગ્રંથિ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવો એ રુધિરમાં ભળીને વહન પામે છે. તો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કોઈ એક અંગેથી થાય છે અને તેની અસર બીજા ખૂબ જ દૂર આવેલા અંગની ક્રિયાવિધિ પર થાય છે. આ અસરમાં તે જે તે અંગની ક્રિયાવિધિ એટલે કે કાર્યને ઉત્તેજે છે અથવા તો અવરોધે છે. આવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોઈએ તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેમ કે હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગ્રંથિઓ છે જે આંતરીય માર્ગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેમ કે હૃદય, મૂત્રપિંડ અને જઠર. આ ત્રણેય અંગો અંગોના આંતરીય માર્ગ અંતઃસ્ત્રાવો ઉત્સર્જે છે અથવા તો સ્ત્રાવ કરે છે. આમ અંતઃસ્ત્રાવો એટલે નલિકા વિહીન ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા સ્ત્રાવો તે રુધિરમાં ભળીને ખૂબ જ દૂર આવેલા અંગો ઉપર પણ અસર કરે છે અને તેની અસર કાં તો તે જે તે અંગના કાર્યને ઉત્તેજવાની અથવા તો અવરોધવાની હોય છે.